તો કોણ બનશે ગુજરાતનો જીનિયસને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। હજુ તમે રમી શકો છો કોણ બનશે ગુજરાતનો જીનિયસ ક્વિઝ, કેમ કે તમારી પાસે હજુ પણ 30 જુલાઈ સુધી ક્વિઝ રમવાની આ તક છે। અત્યાર સુધીમાં 21,000થી વધુ લોકો ક્વિઝમાં જોડાયા છે। ગુજરાતના તમામ જિલ્લા, તમામ તાલુકામાંથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાતીની સાથે હવે તો અંગ્રેજીમાં પણ ક્વિઝ રમી શકો છો। યુપીએસસી, જીપીએસસીની તૈયારી કરનારાઓ તમામ લોકો ભાગ લઈ શકે છે। અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા પણ અહીંયા જોડાઈ શકે છે। મોટી સંખ્યામાં મહિલા સ્પર્ધકોએ પણ ક્વિઝમાં ક્વોલિફાય કર્યું છે। ગુજરાતના જીનિયસ યુવાઓ માટે હજુ પણ સોનેરી તક છે। અત્યાર સુધીમાં 300 ટોપ સ્પર્ધકો આગળના રાઉન્ડ માટે ક્વોલિફાઈડ થયા છે। વિજેતા તમામને બહુ જ જલ્દી અમદાવાદ બોલાવવામાં આવશે અને જીતેલા સ્પર્ધકોની સક્સેસ સ્ટોરી જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ પર, કેમ કે અમદાવાદમાં હવે ક્વિઝ માટે આ સૌથી મોટો સેટ તૈયાર થઈ રહ્યો છે। હજુ પણ ક્વિઝ રમવા માટે તમારી પાસે 30 જુલાઈ સુધીનો સમય છે। 9925125133 પર હાઈ મેસેજ કરીને ક્વિઝ સ્પર્ધામાં જોડાઈ શકો છો અને આજે જ ક્વિઝમાં ભાગ લો અને બનો ગુજરાતના જીનિયસ। આજે જ રજીસ્ટ્રેશન કરીને ક્વિઝ રમો અને જીતો આકર્ષક ઇનામો। તમે QR કોડ સ્કેન કરીને પણ ક્વિઝમાં ભાગ લઈ શકો છો। વધુ વિગતો સાથે સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે। વિજય, અભૂતપૂર્વ પ્રતિસાદ મળી ગયો છે અને હજુ પણ લોકો માટે 30 જુલાઈ સુધીનો સમય છે અને સોનેરી આ તક માટે બિલકુલ ગુજરાતના જીનિયસ માટે એટલે કે કોણ બનશે ગુજરાતનો જીનિયસ છે, ગુજરાત ફર્સ્ટનો એક નવો અભિગમ છે, એક નવું અભિયાન છે। એ અભિયાનને સમગ્ર ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી તમામ જિલ્લા, તમામ તાલુકાઓમાંથી અત્યારે જોરદાર અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને એના જ કારણે હવે વધુ તક છે જ્ઞાન પીપાસુઓ જે આ જ્ઞાનના યજ્ઞની અંદર જે ભાગ લેવા માટે તક ચૂકી ગયા હતા તેમના માટે ગુજરાત ફર્સ્ટ હજુ પણ એક તક લઈને આવ્યું છે અને 30 જુલાઈ સુધી હજુ પણ તમે આ ક્વિઝ ઓનલાઈન રમી શકો છો અને આગામી સ્પર્ધા માટે ક્વોલિફાઈડ થઈને તમે ગુજરાતના જીનિયસ બની શકો છો। તો એના માટેની તક માટે થઈને ગુજરાત ફર્સ્ટે હવે આ તારીખ લંબાવી છે। અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી 21,000 કરતાં પણ વધુ સ્પર્ધકો આ ક્વિઝની અંદર ઓનલાઈન જોડાયા છે અને તેની અંદરથી 300થી વધુ લોકોએ ક્વોલિફાય પણ કર્યું છે આગળના રાઉન્ડ માટે। તેમનો સંપર્ક ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે। તેમના ઘરે જઈને જે વિજેતા ઉમેદવારો છે, જે સ્પર્ધકો છે, તેમની સક્સેસ સ્ટોરી છે એ પણ ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે કે આખરે તેઓ આ સ્પર્ધા માટે કેવી રીતે તૈયારી કરતા હતા, આ સિવાય તેમના જીવનની અંદર અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તેઓ કઈ રીતે તૈયારી કરતા હતા એ તમામ વિગતો પણ ગુજરાત ફર્સ્ટ દર્શાવી રહ્યું છે અને આગળના રાઉન્ડ માટે આ વિજેતા તમામ ઉમેદવારોને બહુ જ જલ્દી અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે કે જ્યાં જે સ્પર્ધાના નિયમો પ્રમાણે જે રાઉન્ડ નક્કી થયેલા છે એ રાઉન્ડની અંદર તેમને લઈ જવામાં આવશે। ત્યાં તેમની સાથે તેમની ઓનલાઈન એક કસોટી થશે અને કસોટીના આધાર પર ગુજરાતને મળશે ગુજરાતનો જીનિયસ અને જીનિયસ બનવાની તક તમારી પાસે હજુ પણ છે, કારણ કે આ તારીખ જે રજીસ્ટ્રેશનની છે, જે ઓનલાઈન ક્વિઝ રમવાની છે એ લંબાવવામાં આવી છે। સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આખરે ગુજરાતભરમાંથી એટલે તમામ તાલુકા, તમામ જિલ્લામાંથી જે પ્રતિસાદ સાંપડી રહ્યો હતો એ પ્રતિસાદને જોતા ગુજરાત ફર્સ્ટે એવું નક્કી કર્યું કે હજુ પણ ગુજરાતના અનેક જીનિયસ છે કે જે કદાચ આ તક ચૂકી ગયા છે કોઈ કારણોસર, તો તેમને હજી પણ એક તક આપવામાં આવે અને એ તકના આધાર પરથી હવે આગામી 30 જુલાઈ સુધી તેઓ રજીસ્ટ્રેશન કરી શકે છે અને રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા છે તે સમગ્ર ગુજરાત લગભગ જાણી ચૂક્યું છે, પરંતુ તેમ છતાં વધુ તમને એક વખત જણાવીશું કે ટીવી સ્ક્રીન પર આપણે સતત QR કોડ છે તે દર્શાવીએ છીએ અને એ QR કોડની અંદર ગુજરાતી ક્વિઝ માટેનો પણ એક QR કોડ છે તે ટીવી સ્ક્રીન પર ખૂણામાં જે દર્શાવવામાં આવે છે ગુજરાત કોણ બનશે ગુજરાતનો જીનિયસ લોગો સાથે, કે જ્યાં સ્કેન કરવાથી ગુજરાતીમાં ક્વિઝ રમી શકાય છે। એ સિવાય અંગ્રેજીમાં ક્વિઝ રમવા માટે અંગ્રેજી ભાષા માટેનો પણ એક QR કોડ છે તે પણ દર્શાવવામાં આવી રહ્યો છે। તો તમે હવે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંને ભાષાઓમાં જે તમારી પસંદગી છે એ પસંદગીના આધાર પર તમે આ ક્વિઝ રમી શકો છો। ઓનલાઈન ક્વિઝ રમવા માટે તમે સરળ સ્ટેપની અંદર વોટ્સઅપ નંબર છે તેની અંદર પણ ભાગ લઈ શકો છો કે 9925125133 આ નંબર પર હાઈ મેસેજ લખતાની સાથે જ તમને એક વેલકમ મેસેજ મળશે કે જ્યાંથી તમને અંગ્રેજી અને ગુજરાતી
બંને ક્વિઝ માટેના લિંક મળી જશે ને લિંક પર જઈને તમારે માત્ર નામ આપીને રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન તદ્દન ફ્રી છે અને એ ફ્રીની સાથે તમે આગળના સ્ટેપ માટે જે પ્રશ્નોત્તરી છે એના માટે આગળના રાઉન્ડ માટે જશો, જ્યાં તમે પ્રશ્નોના સાચા જવાબ આપીને એ પ્રશ્નોના આધાર પરથી આગળના રાઉન્ડ માટે ક્વોલિફાઈડ કરશો એટલે તરત જ તમારી મોબાઈલ સ્ક્રીન પર એક મેસેજ આવી જશે કે ગુજરાત ફર્સ્ટની ટીમ ટૂંક સમયની અંદર તમારો આગળના રાઉન્ડ માટે સંપર્ક કરશે અને એ જે તમારી ક્વિઝ રમ્યા બાદનો જે ડેટા છે, તમારું જે નામ અને સંપર્ક નંબર અમારી પાસે આવતાની સાથે જ અમારી ટીમ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે. આગળના રાઉન્ડ માટે તમારી સાથે વિગતવાર ચર્ચા પણ થશે અને જ્યારે પણ નક્કી થશે કે અમદાવાદની અંદર, કારણ કે ભવ્ય સ્ટુડિયો બની રહ્યો છે, તેનું કામકાજ પૂરજોશમાં છે, એ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે અને એ પૂર્ણ થતાની સાથે જ આગામી જે તમામ રાઉન્ડો છે એ રાઉન્ડ માટેની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે ને તેના માટે તમામ જે વિજેતા ઉમેદવારો છે જે ગુજરાતના ખૂણે ખૂણેથી વિજેતા બની રહ્યા છે એ તમામને અમદાવાદ આમંત્રિત કરવામાં આવશે. તેમની સાથે ક્વિઝ રમવામાં આવશે અને આકર્ષક ઇનામો અંગે તો સૌ કોઈ જાણે છે, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર સોશિયલ મીડિયામાં એક ચર્ચા છે કે કોણ બનશે ગુજરાતનો જીનિયસ, આખરે છે શું? એ જ્યારે શરૂ થશે ત્યારે કદાચ ગુજરાતીઓનો ઉત્સાહ, ગુજરાતના યુવાઓનો ઉત્સાહ છે તે વધુ પ્રમાણમાં જોવા મળશે. પરંતુ આ ક્વિઝની અંદર સૌથી અગત્યની વાત એ પણ સામે આવી છે કે ક્વિઝની અંદર મહિલાઓ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રહી છે અને મહિલા સ્પર્ધકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો છે તેમના માટે પણ આ તક છે. આ ઉપરાંત પાનના ગલ્લે બેસીને પણ જો કોઈ જ્ઞાન પીપાસુ એવું ઈચ્છતો હોય કે હું પણ કેમ ન બની શકું ગુજરાતનો જીનિયસ, તો એના માટે પણ એક આ સુવર્ણ તક છે કે જે 30 જુલાઈ સુધી હજી પણ ગુજરાત ફર્સ્ટના કોણ બનશે ગુજરાતના જીનિયસ સ્પર્ધા માટે રહેલી છે. તો એની સાથે સાથે અમારી આ ક્વિઝનો એક ઉદ્દેશ્ય છે જે તમે સૌ કોઈ લગભગ જાણી પણ ચૂક્યા છો, છતાં પણ ફરી એક વખત તમને જણાવું કે આખરે શા માટે આ ગુજરાત ફર્સ્ટનું આ ઐતિહાસિક અભિયાન છે. કારણ કે લગભગ અત્યાર સુધી કોઈ પણ ગુજરાતી મીડિયામાં આ પ્રકારનો એક્સપેરિમેન્ટ જે છે એ જ્ઞાન પીપાસુઓ માટે નથી થયો. માત્ર ને માત્ર જાણકારી આપવા માટે, સમાચારો માટે અત્યાર સુધી ન્યૂઝ ચેનલો કામ કરતી હતી, સમાચારો આપતી હતી, એ પ્રકારનું જ્ઞાન આપતી હતી. પરંતુ ગુજરાતની અંદર જે જ્ઞાન પીપાસુઓ જે આ જ્ઞાન યજ્ઞની અંદર જોડાવા ઈચ્છતા હતા એવા લોકો માટે કોણ બનશે ગુજરાતનો જીનિયસ સ્પર્ધા ગુજરાત ફર્સ્ટ પ્રથમ વખત લઈને આવ્યું છે. કારણ કે સાથે સાથે આ જે તમારી પાસે જે અમારી લિંક આવે છે, QR કોડ આવે છે, એને તમારા મિત્રો, તમારા પરિવાર, તમારા સગા સંબંધીઓ સાથે પણ પહોંચાડવી એટલા માટે અગત્યની છે. કારણ કે ગુજરાતી મીડિયાનો આ સૌથી મોટો ક્વિઝ શો છે, સાથે તદ્દન ફ્રી છે ને તમે એને જીતી પણ શકો છો આકર્ષક ઇનામોની સાથે. આ ઉપરાંત તમને વિદેશ ટૂરથી પણ અમારી ફાઇનલ વિજેતા માટેની એક ઓફર પણ છે. આની અંદર જે ઇનામની અંદર આપેલી છે સંપૂર્ણ ફ્રી રજીસ્ટ્રેશન છે, દરેક રાઉન્ડમાં આકર્ષક ઇનામો પણ છે અને સાથે સાથે સ્ટેજ પર જે સેલિબ્રિટીની સાથે અન્ય જે પદ્મ એવોર્ડી હોય, આઈએસ આઈપીએસ હોય, આ તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે અને રાષ્ટ્રીય સ્તરની જે પ્રોડક્શન ક્વોલિટી સાથે આ શો છે એ ગુજરાત ફર્સ્ટ પર ઓન એર થશે. અને ત્યારે તમે કોણ બનશે ગુજરાતનો જીનિયસ સ્પર્ધામાં જ્યારે ભાગ લઈને ફાઇનલ વિજેતા બનો છો તો એ તમે ગુજરાતના જીનિયસ બનો છો. પરંતુ હજુ ગુજરાતના જીનિયસ બનવાની તક તમારા હાથમાંથી ગઈ નથી અને એટલા જ માટે 30 જુલાઈ સુધી આજે જ રજીસ્ટ્રેશન કરો, આજે સ્પર્ધામાં ભાગ લો અને આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કરો. જી વિજય, આભાર જોડાયા તે બદલ. તો તમામ ગુજરાતીઓ, તમારી પાસે હજુ પણ 30 જુલાઈ સુધી ક્વિઝ રમવાની આ સુવર્ણ તક છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 21,000થી વધુ લોકોએ આ ક્વિઝમાં ભાગ લીધો છે.